નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયમાં સીપી એજ્યુકેશન તરફથી હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમને ખબર જ છે આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, એકમ અને માપન. ઓકે, તો લાસ્ટ વિડિયો ટ્યુટોરિયલની અંદર આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ શીખી ગયા હતા. દોસ્તો, સાપેક્ષ ત્રુટિ છે એનું બીજું નામ આંશિક ત્રુટિ પણ છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે દોસ્તો, જે સાપેક્ષ ત્રુટિ છે એનું બીજું નામ આંશિક ત્રુટિ પણ છે, એનું ખાસ ધ્યાન રાખીશું. ઓકે દોસ્તો, સોરી આપણે લાઈટ રહી ગઈ છે તો લાઈટ કરી દઈએ એટલે તમને હવે ક્લિયર દેખાશે. ઓકે, તો હવે આપણે પહેલા એક્ઝામ્પલ નંબર 6, ઉદાહરણ નંબર 6 જે આવી ગયો છે એના ઉપર આપણે સોલ્વ કરીએ કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે 12 નો સમય દર્શાવે છે, એટલે પ્રમાણભૂત ઘડિયાળ જે છે એટલે કે સાચી ઘડિયાળ છે અને એ કેટલો સમય દર્શાવે છે તો 12 વાગ્યાનો સમય દર્શાવે છે, ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. એટલે એક ઘડિયાળ 1 આપેલી છે અને ઘડિયાળ 2 આપેલી છે, જેના સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ સમય દર્શાવેલા છે. આપણે શું કરવાનું છે દોસ્તો, તો લખ્યું છે કે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય તો તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળ ની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું તમે પસંદ કરશો અને શા માટે એ આપણે શોધવાનું છે. ઓકે દોસ્તો, તો આપણે શું કરવાનું છે એ ધ્યાન રાખીશું. અહીંયા દાખલામાં આપણે પહેલા ઘડિયાળ 1 જે છે એનો આપણે સમયનો ફેરફાર શોધી કાઢશું, એટલે સમયના ફેરફારનો વિસ્તાર શોધીશું. તો લખું ઘડિયાળ 1 ના, જોજો દોસ્તો, ઘડિયાળ 1 ના સમયના ફેરફારનો વિસ્તાર, એનો વિસ્તાર કઈ રીતે શોધવો એ આપણે ધ્યાન રાખીશું. તો આપણે પહેલા જે ટાઈમ આપેલા છે એ ટાઈમમાં સૌથી મોટામાં મોટો ટાઈમ આપણે શોધી કાઢીશું. તો જો 12 ને 5 આપેલો છે, 12 1 15 આપેલો છે, પહેલો કલાક છે, પછી મિનિટ છે, પછી સેકન્ડ છે. તો કલાક 12 આપેલા છે, સેકન્ડ 5 આપેલી છે, મિનિટ આપેલી નથી. અહીંયા 12 1 15 આપેલો છે, અહીંયા 11 59 08 આપેલો છે, અહીંયા 12 1 50 આપેલું છે. તો દોસ્તો આ આપણે આખા ટાઈમ જોઈએ કે 11 59 15, 12 1 30, 12 1 19. તો સૌથી વધારે ટાઈમ કયો છે તો આ રહ્યો છે 12 1 50, એટલે 12 કલાક 1 મિનિટ ને 50 સેકન્ડ. તો હું અહીંયા લખી દઉં છું 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ, જે મોટામાં મોટો ટાઈમ છે એ મેં શોધી કાઢ્યો. ઓકે, હવે નાનામાં નાનો ટાઈમ શોધવાનો છે. તો નાનામાં નાના ટાઈમ આપણને ખબર છે 11 59 ને અહીંયા 11 59, પણ અહીંયા 15 સેકન્ડ આપી, અહીંયા 8 સેકન્ડ આપી. તો નાનો કોણ? 8 સેકન્ડ. તો લખી દઉં 11 59 અને 8. ક્લિયર દોસ્તો? 11 59 ને 8. હવે બંનેની આપણે શું કરશું? બાદબાકી. ફેરફાર શોધીએ છીએ એટલે બાદબાકી કરવાનું છે. ઓકે, હવે આપણે બાદબાકી કરી છે, ધ્યાનથી શીખીશું. 50 માંથી 8 જશે એટલે 42 વધશે, 50 માંથી 8 જશે એટલે 42 વધશે. ઓકે, ચલો હવે આપણે શું કરશું? 1 માંથી 9 તો નહીં જાય, તો આપણે અહીંયાથી બાદબાકી જેમ 10 કો લઈએ છીએ અહીંયા લઈએ, તો અહીંયા 11 મિનિટ થઈ જશે, 11 કલાક થઈ જશે અને અહીંયા 61 થઈ જશે. થશે ને દોસ્તો? અહીંયા 61 થઈ જશે મિનિટ, કારણ કે જો ફરીથી આપણે 10 કો લઈ લઈએ, અહીંયા 2 માંથી 1, અહીંયા 9 કરીએ છીએ, પણ 9 ના લખી શકીએ કારણ કે મિનિટ 60 છે. તો અહીંથી 1 કલાક ઓછો કરો, 60 મિનિટ થશે. એ 60 મિનિટ વત્તા 1 ટોટલ કેટલી મિનિટ થશે? 61 મિનિટ. ઓકે દોસ્તો, તો અહીંથી આપણે 61 માંથી 59 બાદ કરશું તો કેટલા વધશે? 2. અને 11 કલાકમાંથી 11 કલાક બાદ થાય કેટલા વધશે? 0. તો તફાવત કેટલો મળ્યો? 2 મિનિટ અને 42 સેકન્ડ. ઓકે, હવે 2 મિનિટની સેકન્ડો કેટલી? તો 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 2 મિનિટમાં કેટલી? 120. જોજો દોસ્તો, ધ્યાનથી શીખી લેજો. 1 મિનિટ હોય તો 60 સેકન્ડ, તો 2 મિનિટ હોય તો કેટલી? તો 60 દુ 120 થઈ જશે ને. તો અહીંયા લખું છું 120 વત્તા આ 42 હતી એમના એમ, 120 વત્તા 42 કેટલી થશે? તો 162 સેકન્ડ. તો ચલો પહેલા ઘડિયાળ 1 નો સમય મળ્યો આપણને, કેટલો મળ્યો? 162 સેકન્ડ. એ જ રીતે હવે ઘડિયાળ 2 ના સમયનો ફેરફાર શોધીશું. જોજો દોસ્તો, તો અહીંયા લખું છું ઘડિયાળ 2
ના સમય ના ફેરફાર નો વિસ્તાર. આપણે ઘડિયાળ 2 નો શોધીએ. ચલો એ રીતે મોટા આપણે પહેલા સમય શોધવો પડશે. તો જો અહીંયા 10:14 છે, 10:14 છે, તો આપણે 10:15 આપેલા છે. પહેલા 10:15. હવે આપણે 10:15 છે તો એમાં પહેલા સેકન્ડો જોઈ લઈએ. જો 10:15 છે, ના ખબર તો આટલે ટીક કરી દો 10:15 માં. ઓકે, હવે એમાં સેકન્ડ આપણે જોઈ લઈએ. તો અહીંયા 6 સેકન્ડ કરતા 18 સેકન્ડ મોટી, 18 કરતા 18 મોટી છે. અહીંયા 24 મોટા છે, 11 છે નાના છે. તો શું લખીએ કે 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. ઓકે, હવે એ જ રીતે નાનામાં નાનો સમય શોધી કાઢીએ. તો નાના આ છે 10:14 પણ અહીંયા 59 સેકન્ડ છે, અહીંયા 53 સેકન્ડ. તો આપણે કઈ લઈશું? 53 નાના. તો લખીશું 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ. ચલો બંનેની બાદબાકી કરી નાખું. તો બાદબાકી કરીશ. ચલો હમણાં જેવું 15 મિનિટ છે એમાંથી આપણે 14 મિનિટ કરીએ, 1 મિનિટ ઓછી કરીએ તો કેટલી સેકન્ડ વધશે? 60. તો 60 ને 24 84. 60 ને 24 84 થઈ. 84 માંથી 53 બાદ કરશું. જોજો દોસ્તો અહીંયા લખું 84 ઓછા 53. 4 માંથી 3 જાય 1, 8 માંથી 5 જાય તો 1. તો અહીંયા કેટલી સેકન્ડ વધી? 31. ઓકે, 14 માંથી 14 જાય તો 0, 10 માંથી 10 જાય તો 0. તો કેટલી સેકન્ડ મળી? 31. તો લખાય આમ. કેટલી મળે? 31 સેકન્ડ. ચલો પહેલો અને બીજા ઘડિયાળનો સમયનો ફેરફાર આપણને શોધતા આવડી ગયો. હવે દોસ્તો અહીંયા તમે જુઓ કે સાચો પ્રમાણભૂત સમય કેટલો છે? 12 વાગ્યાનો. અહીંયા પ્રમાણભૂત સમય આપણે જોઈ શકીએ છીએ કે ઘડિયાળ 1 માં 12 વાગ્યાનો એની નજીક છે, જે આપણને દેખાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા શું લખાય કે ઘડિયાળ 1 માં, જોજો દોસ્તો અહીં હું લખું છું, ઘડિયાળ 1 તે પ્રમાણભૂત સમયની નજીક છે. સમયની નજીક છે, જે તમે જોઈ શકો છો કે ઘડિયાળ 1 માં અહીંયા જે 12 વાગ્યાનો સમય અને પ્રમાણભૂત સમય પણ કેટલો આપે છે? 12 વાગ્યાનો. તો ઘડિયાળ 1 છે એ પ્રમાણભૂત સમયની નજીક છે, જ્યારે ઘડિયાળ 2 છે અહીંયા 10 છે, અહીંયા 12 છે. તો ઘડિયાળ 2 છે એ પ્રમાણભૂત સમયથી કેવો છે? દૂર છે. તો લખાય જ્યારે ઘડિયાળ 2 પ્રમાણભૂત સમય થી ઘણો દૂર છે. લખાય ને દોસ્તો, પ્રમાણભૂત સમયથી ઘણો જ કેવો છે? દૂર છે. પરંતુ દોસ્તો અહીંયા તમે ઘડિયાળના સમયનો ફેરફાર જો તો કેટલો મળે? 31 સેકન્ડ મળે. અહીંયા કેટલો મળે છે? 162 સેકન્ડ મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘડિયાળ 1 ના સમયના ફેરફારનો વિસ્તાર 162 છે, જ્યારે ઘડિયાળ 2 ના સમયના ફેરફારનો વિસ્તાર કેટલો છે? 31 સેકન્ડ છે. છે ને દોસ્તો? તો એના હિસાબે આપણે જે માપન કરવું છે એમાં જે ઓછો ફેરફારનો વિસ્તાર હોય એ આપણે લઈ લેવો જોઈએ. કેમ? કારણ કે આ જે ફેરફાર 10 કલાકનો છે, જે ઘણો અહીંયા પ્રમાણભૂત સમયથી ઘણો દૂર છે, એને આપણે સરખો કરી દઈએ તો ખાલી ફેરફાર ચોકસાઈમાં કેટલો રહેશે? 31 સેકન્ડનો જ રહેશે, જ્યારે અહીંયા કેટલો રહે છે? 162 સેકન્ડ. તો તમે અહીંયા લખ્યું પેલા કે ઘડિયાળ 1 તે પ્રમાણભૂત સમયથી નજીક છે, જ્યારે ઘડિયાળ 2 પ્રમાણભૂત સમયથી કેવો છે? ઘણો દૂર છે. પરંતુ કરીને અહીંયા લખવાનું કે ઘડિયાળ 1 ના સમયનો ફેરફારનો વિસ્તાર 162 સેકન્ડ છે, જ્યારે ઘડિયાળ 2 ના સમયનો ફેરફારનો વિસ્તાર કેટલો છે? 31 સેકન્ડ છે. તેથી સમયના માપન માટે ઘડિયાળ 2 પસંદ કરવી જોઈએ, કારણ કે સમયના ફેરફારનો વિસ્તાર ઓછો છે તથા પ્રમાણભૂત સમય સાથે આપણે સુધારી શકીએ છીએ. ઓકે દોસ્તો, તો આ રીતે આપણે લખીએ તો આપણો જવાબ પરફેક્ટ થયો કહેવાય અને આપણને પૂરેપૂરા માર્ક મળે. ઓકે દોસ્તો, તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કહી શકાય. તો આ દાખલો હવે તમે શીખી લીધો હશે. આવો જ એક એક્ઝામ્પલ હું તમને એક ઘેરથી હોમવર્ક માટે આપવાનો છું, જેની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર હશે. ઓકે, જેની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવાનો છું. આના જેવો જ એક્ઝામ્પલ છે, તો તમારે ઘરેથી ગણવાનો છે અને જે આન્સર છે એ આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર અથવા પર્સનલ નંબર ઉપર મોકલવાના છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ દોસ્તો એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ. જોઈશું દોસ્તો આપણે 7મા નંબરનું એક્ઝામ્પલ શું કહે છે કે આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનના માપ નીચે મુજબ છે. કયા કયા અવલોકનો આપેલા તો લખી દઈએ અહીંયા કે ચલો એને લખીએ T1 બરાબર કેટલા આપે તો 2.63 સેકન્ડ. T2 કેટલા આપેલા છે જો 2.56 સેકન્ડ. T3
કેટલા છે 2.42 સેકન્ડ. T4 એ કેટલા આપેલા છે 2.71 સેકન્ડ. T5 કેટલા છે 2.80 સેકન્ડ. તો તમારે શોધવાનું છે નિરપેક્ષ ત્રુટિ. કાલ શીખવાડ્યું હતું નિરપેક્ષ ત્રુટિ શોધતા, શીખવાડ્યું હતું દોસ્તો. તો લખીએ નિરપેક્ષ ત્રુટિ T12 લખો. ઓકે, અથવા T સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું? તો T1 T2 T3 T4 T5 ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી 5. ચલો T1 ની જગ્યાએ બધી વેલ્યુ મૂકતો જઈશ તો 2.63 2.56 2.42 2.71 2.80 ભાગ્યા 5. ચલો બધા કેલ્ક્યુલેટર ની અંદર સરવાળો કરશો 2.63 2.56 2.42 2.71 2.80. ઓકે, તમે સરવાળો કરશો જવાબ મને અહીંયા મળે છે 131.13.12. મને અહીંયા સરવાળો મળે છે 13.12. તમે સરવાળો કરશો, જાતે થોડો પરિશ્રમ કરવો પડશે દોસ્તો. કેલ્ક્યુલેટર ની અંદર કરશો તો તમને મળશે 13.12. હવે જે જવાબ મળ્યો 13.12 એને આપણે શું કરીએ તો 5 વડે ભાગી દઈએ. તો 13.12 ને 5 વડે ભાગશો તો જવાબ મળે છે 2.624. જવાબ કેટલો મળશે 2.624. ચલો પોઈન્ટ પછી બે ડિજિટ જઈએ તો પાછા ચોગડો છે તો આગળ એક કશું નહીં ઉમેરાય. તો T12 2.62 સેકન્ડ. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળી 2.62 સેકન્ડ. ચલો ક્લિયર. તો આપણે પહેલા નિરપેક્ષ ત્રુટિ કાલે શીખ્યા હતા કેવી રીતે શોધવી. હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીશું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો એ કેવી રીતે શોધતા હતા તો એના માટેની પ્રોસેસ મેં તમને શીખવાડી હતી. પહેલા આપણે શું શોધવાનું ડેલ્ટા ટી. તો અહીંયા શોધીએ ડેલ્ટા T1 બરાબર T1 ઓછા T12 લખો એટલે T સરેરાશ. ચલો T1 બરાબર કેટલા 2.63 T12 2.62 તો લખો 2.63 ઓછા 2.62. હવે દરેકમાં સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખું છું હો દોસ્તો. તો ડેલ્ટા T2 બરાબર શું T2 ઓછા T12 T2 બરાબર 2.56 T12 બરાબર 2.62. તો અહીંયા ડાયરેક્ટ લખીશ 2.56 ઓછા 2.62. ડેલ્ટા T3 બરાબર કેટલા આવશે 2.42 ઓછા 2.62. તો 2.42 ઓછા 2.62. ડેલ્ટા T4 બરાબર 2.71 ઓછા 2.62. 2.71 ઓછા 2.62 ને T5 ડેલ્ટા T5 બરાબર 2.80 ઓછા 2.62. તો લખો 2.80 ઓછા 2.62. ક્લિયર. ચલો આપણે કેલ્ક્યુલેટર ની બાદબાકી કરીશું. 2.63 ઓછા 2.62 કેટલો મળશે તો 0.01. તમે કેલ્ક્યુલેટર ની અંદર બાદબાકી કરશો તો મળતો જશે. ઓકે, 2.56 ઓછા 2.62 તો જવાબ મળશે -0.06. ઓકે દોસ્તો, હું અહીંયા ડાયરેક્ટ લખું છું, તમારે બાદબાકી કરવાની. 2.42 ઓછા 2.62 તો -0.20 -0.20. 2.71 ઓછા 2.62 તો જવાબ મળશે 0.09 મળશે દોસ્તો. તમે કેલ્ક્યુલેટર અંદર બાદબાકી કરતા જજો. અને 2.80 ઓછા 2.62 તો 0.18. ઓકે, મેં ડાયરેક્ટ અહીંયા કરી દીધો છે. તમારે કેલ્ક્યુલેટર ની અંદર બાદબાકી કરતું જવાનું છે અને લખતું જવાનું છે. ચલો ડેલ્ટા ટી મળી ગયો, ડેલ્ટા T1 ડેલ્ટા T2 મળી ગયો. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણે અહીંયા શું કરતા હતા, જે અહીંયા નિરપેક્ષ ત્રુટિ શોધી એનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો લખું સરેરાશ, જોજો દોસ્તો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એના માટે ડેલ્ટા T12 લખો અલગ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે બધાનો સરવાળો પણ કેવો માનાંકમાં એટલે માઈનસ હશે પણ પ્લસ. તો 0.01 અહીંયા સૂત્ર નથી લખતો ડાયરેક્ટ ડેલ્ટા T1 વત્તા ડેલ્ટા T2. ચલો લખો એટલે લખી દઈએ માનાંકમાં ડેલ્ટા T1 વત્તા માનાંકમાં ડેલ્ટા T2 વત્તા માનાંકમાં ડેલ્ટા T3 વત્તા માનાંકમાં ડેલ્ટા T4 વત્તા માનાંકમાં ડેલ્ટા T5 ભાગ્યા 5. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ હવે ડાયરેક્ટ વેલ્યુ ધન જ લખીશું કારણ કે માનાંક આવી ગયો. તો 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 ભાગ્યા 5. ચલો સરવાળો કરો કેલ્ક્યુલેટર ની અંદર ફટાફટ મંડી પડો.
0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 મને અહીંયા સરવાળો મળે છે 0.54. તમે કેલ્ક્યુલેટર અંદર સરવાળો કરશો તો તમને મળશે 0.54. 0.54 ભાગ્યા 5 કરો એટલે મને જવાબ મળે છે 0.11 સેકન્ડ. 0.11 સેકન્ડ મળશે. ઓકે, હવે દોસ્તો તમારે કેલ્ક્યુલેટર જ્યારે વિડિયો ટ્યુટોરિયલ ની અંદર બેસો, જ્યારે ફિઝિક્સ નું લેક્ચર એટેન્ડ કરો ત્યારે તમારે કેલ્ક્યુલેટર જોડે રાખવું પડશે. ઓકે, જો આ કેલ્ક્યુલેટર જોડે હશે તો ફટાફટ બાદબાકી થઈ જશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો સાપેક્ષ ત્રુટિ શોધવાની છે, જેને આંશિક ત્રુટિ પણ કહી શકાય. દોસ્તો યાદ રાખજો, સાપેક્ષ ત્રુટિનું બીજું નામ છે આંશિક ત્રુટિ. તો પહેલા આપણે એમ લખી દઈએ કે આમ, જોજો દોસ્તો, લખી દઈએ કે આમ t ± t બાર બરાબર શું? તો t એટલે સરેરાશ કેટલું મળ્યું હતું? ચલો આપણને કહો સરેરાશ કેટલું મળ્યું હતું, એટલે કે t બાર કેટલો મળ્યો હતો? t બાર ± t બાર, તો સરેરાશ 2.62 મળ્યો હતો, પ્લસ ઓર માઈનસ ડેલ્ટા t બાર કેટલો મળ્યો? 0.11. જે દોસ્તો આપણે સૂત્ર શીખ્યા છીએ ને એ જ પ્રમાણે આગળ વધીએ છીએ. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ શોધતા શું કરતા હતા? સરેરાશ નિરપેક્ષ ત્રુટિને નિરપેક્ષ ત્રુટિ વડે ભાગતા હતા. યાદ કરો દોસ્તો. તો લખો સાપેક્ષ ત્રુટિ. અહીંયા દોસ્તો હમણાં કીધું પ્રમાણે સાપેક્ષ ત્રુટિનું બીજું નામ છે આંશિક ત્રુટિ. એટલે પરીક્ષામાં કદાચ એમ કે આંશિક ત્રુટિ શોધો, ગભરાઈ નહીં જવાનું, ગણવાનો જે સાપેક્ષ ત્રુટિ છે. તો 0.11 ભાગ્યા 2.62. હવે ડાયરેક્ટ ભાગા કરું છું અને યાદ ના રહે તેવું લખવાનું કે આ પહેલું નિરપેક્ષ ત્રુટિ શોધી જાય પહેલા લખવાનું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધાય પછી લખવાનું, અને સાપેક્ષ ત્રુટિ શોધતા તો પાછળનું ભાગ્યા આગળનું. એટલે 0.11 ને કેટલા વડે ભાગવા પડશે? 2.62 વડે. ભાગો ચલો જલ્દી ફટાફટ. મને અહીંયા જવાબ મળે છે 0.04198. 0.04198. પોઈન્ટ પછી 3 ટર્મ લઈ જાઓ તો 9 છે તે ઉમેરી એટલે શું થશે? 0.042. સાપેક્ષ ત્રુટિ મને મળશે 0.042. ઓકે દોસ્તો, હવે પ્રતિશત ત્રુટિ શોધ્યો તો 100 વડે શું કરતા હતા? સાપેક્ષ ત્રુટિને યાદ કરો, ગુણતા હતા. તો લખો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા a ગુણ્યા 100%. ડેલ્ટા a ની જગ્યાએ 0.042, 100 એમ 9. ચલો 100 વડે ગુણો શું મળે? 4.2%. તો આ તમને મળશે પ્રતિશત ત્રુટિ. ઓકે દોસ્તો, તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મોસ્ટ આઈએમપી કહી શકાય અને પરીક્ષામાં પૂછાય જ છે. ઓકે, હવે આવો દાખલો તમારે મહાવરો થાય એના માટેના બીજા હું 3 એક્ઝામ્પલ, 1 2 ની વાત કરતો, 3 એક્ઝામ્પલ, એ 3 એક્ઝામ્પલ 7માના દાખલો જે છે એના રીતના અને 6થો દાખલો છે એની રીતના એક એક્ઝામ્પલ, એમ કરીને 4 દાખલા હું તમને હોમવર્કમાં, એટલે કે પુનરાવર્તન થાય એના માટે આપું છું. તમારે તે હોમવર્ક પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે. ઓકે, તો એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને તેના જવાબો મને પર્સનલ નંબર અથવા અહીંયા જે કોમેન્ટ ની અંદર તમે જવાબ મને મોકલી શકો છો. ઓકે દોસ્તો, આ કેમ કરીએ છીએ? કારણ કે તમારો મહાવરો થાય, તમને તૈયારી થાય એના માટે. ઓકે દોસ્તો, તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7મો શીખ્યા, જે દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ઓકે દોસ્તો, હવે આપણે એક નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ, ત્રુટિઓનું સંયોજન. ઓકે, એક ટોપિક જોઈ લઈએ છીએ. ઉભા રહો, હું પહેલા સમય જોઈ લઉં કે કેટલો સમય થયો છે તો મને ખબર પડી જાય. હજી તો બહુ સમય નથી થયો, 19 મિનિટ જ થઈ છે, એટલે હજી બહુ આપણે સમય બાકી છે. આપણે એક થિયરી જોઈ લઈએ, ત્રુટિઓનું સંયોજન. જોજો દોસ્તો, આટલું ચાલશે. ઓકે, તો અહીંયા લખું છું ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન કઈ રીતે થાય એ આપણે શોધવાનું છે. ત્રુટિઓનું સંયોજન તમારું કઈ રીતે થાય એ આપણે આજે શોધવાના છીએ. બરાબર, તો ત્રુટિઓનું સંયોજન સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સ્વરૂપે થઈ શકે. સરવાળા સ્વરૂપે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે અને ભાગાકાર સ્વરૂપે થઈ શકે છે. બરાબર, આજે આપણે ત્રુટિઓનું સંયોજન સરવાળા, બાદબાકી
માટે આપણે જોઈએ, ગુણાકાર ભાગાકાર માટે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. ઓકે, તો અહીંયા આપણે લખીએ સરવાળા અને બાદબાકી માટે ત્રુટીઓનું સંયોજન. ઓકે, તો અહીંયા લખું છું સરવાળા અને બાદબાકી માટે ત્રુટીઓનું સંયોજન, અથવા સરવાળા અને બાદબાકી માટે ત્રુટીઓનું સંયોજન. ઓકે, જોજો દોસ્તો, હવે આપણે પેલા સરવાળા માટે શોધીએ છીએ, તો લખું સરવાળા માટે. જોજો દોસ્તો, ધ્યાન રાખજો, અહીંયા સરવાળા માટે ત્રુટીઓનું સંયોજન કેવી રીતે મળે. દાખલા તરીકે આપણે બે ભૌતિક રાશિઓ લઈએ, a અને b. ઓકે, તો લખો ધારો કે, અહીંયા જોજો, ધારો કે બે ભૌતિક રાશિ a and b ના મૂલ્યો આપણે કયા લઈએ છીએ? a અને b ના મૂલ્યો લઈએ છીએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. જેમ આપણે શોધ્યું હતું t માટે t પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t શોધતા હતા, એમ a માટે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b માટે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b છે, જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b છે, a અને b ની શું છે? નિરપેક્ષ ત્રુટી. તો લખાય જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b a અને b ની નિરપેક્ષ ત્રુટી છે, નિરપેક્ષ ત્રુટી છે. ક્લિયર? હવે દોસ્તો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે લખીએ a અને b નો સરવાળો z છે. તો બીજું ધારી લો કે ધારો કે a અને b નો સરવાળો z છે. a અને b નો સરવાળો z છે, તો z બરાબર શું લખાય? તો a વત્તા b લખાય. હવે દોસ્તો આપણે a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a લખતા હતા, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b લખતા, તો z બરાબર z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z લખાય? લખાય. a ની જગ્યાએ લખી દઉં તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a વત્તા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b લખાશે કે નહીં દોસ્તો? ઓકે, તો હવે શું કરું છું? પહેલા એક ટર્મ વાળા જે ડેલ્ટા વાળા અલગ કરી દઉં છું. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું થશે? તો a વત્તા b પહેલા થઈ જશે. તો લખી દઉં a વત્તા b પ્લસ ઓર માઇનસ કોમન ડેલ્ટા a વત્તા ડેલ્ટા b થઈ જશે ને દોસ્તો? તો z બરાબર શું થશે? a વત્તા b બરાબર z. અહીંયા a વત્તા b બરાબર z. તો ડેલ્ટા z બરાબર શું થશે? તો લખાય અહીં a વત્તા b બરાબર z હોવાથી ડેલ્ટા a વત્તા ડેલ્ટા b બરાબર શું થશે? ડેલ્ટા z થઈ જશે ને દોસ્તો? ડેલ્ટા a વત્તા ડેલ્ટા b બરાબર ડેલ્ટા z થશે. પણ આગળ પ્લસ ઓર માઇનસ લેવાના. તો આગળ લખી દો પ્લસ ઓર માઇનસ. તો ડેલ્ટા a વત્તા ડેલ્ટા b બરાબર શું થશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z થશે. ઓકે, તો આ વાત કરી આપણે દોસ્તો સરવાળા માટે. હવે આપણે આ જ રીતે જોઈએ બાદબાકી માટે. ઓકે, તો તમે આ વસ્તુ લખી દીધી હશે, જો નથી લખી તો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે બાદબાકી માટે જઈએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી દીધો છે. હવે બાદબાકી માટે જઈએ. તો જોજો દોસ્તો, હવે એની જ રીત આવશે બાદબાકી માટે. બાદબાકી માટે પહેલા તો વાક્ય એ છે કે ભૌતિક રાશિ a અને b ના મૂલ્ય અનુક્રમે આપેલા છે. ઓકે, જ્યારે a અને b નો સરવાળો લખતા હતા એની જગ્યાએ શું લખવાનું? બાદબાકી. તો a અને b ની બાદબાકી z છે. તો અહીંયા z બરાબર a વત્તા b લખતા હતા એની જગ્યાએ શું લખવાનું છે? a ઓછા b લખાશે ને દોસ્તો? ઓકે, તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અહીંયા વત્તા ની જગ્યાએ ઓછા, અહીંયા બ્રેકેટ કરી દઈશું. ઓકે, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b થઈ જશે. તો અહીંયા આપણે અલગ કરશું તો z બરાબર a માઇનસ b થશે ને, કારણ કે a ઓછા b પ્લસ ઓર માઇનસ m9 થશે, પ્લસ ઓર માઇનસ m9, પણ ડેલ્ટા a વત્તા ડેલ્ટા b થઈ જશે. ડેલ્ટા a વત્તા ડેલ્ટા b થઈ જશે ને દોસ્તો? તો આપણે અહીંથી શું કરશું? આ રીતે લખીશું a ઓછા b, આ ઓછા m9 બાર m9. તો અહીંયા શું થશે? ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અંદર લઈ લઈશું. આ ખાસ યાદ રાખીશું. જોજો ફરીથી દોસ્તો, ચલો આ સ્ટેપ આપણે ફરીથી લખીએ તમને આવડી જાય. ઓકે, તો જોજો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z m9 બરાબર. આ b પહેલા લો તો a ઓછા b થઈ જશે. તો લખી દઉં a ઓછા b. કમ્પ્લીટ દોસ્તો?
આ માઈનસ જે છે, જે માઈનસ તમારી પાસે છે એને એમને એમ રાખો. આ માઈનસ છે એને એમ રાખો, કારણ કે આ માઈનસ અંદર લઈ જાઓ તો પ્લસ હોય, માઈનસ માઈનસ હોય પ્લસ થશે ને દોસ્તો. તો આ પેલા આપણે ડેલ્ટા એ લખી દઈએ છીએ. ઓકે, ડેલ્ટા એ લખી દઈએ તો આ પ્લસ ઓર માઈનસ એમ ને એમ ડેલ્ટા એ પ્લસ ઓર માઈનસ એમ ને એમ ડેલ્ટા બી થઈ જશે. પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા બી. તો z બરાબર a ઓછા b લખાય. જેમ લખતા હતા z બરાબર a વત્તા b, તો એ લખાય કે અહીં z બરાબર a ઓછા b લેતા તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર શું થશે? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b થઈ જશે ને. પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. તો z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બધામાં પ્લસ ઓર માઈનસ નીકાળી દઈએ તો લખાય z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે? તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b. તો આનો મીનિંગ શું થયો? કે એવું થયું કે ભૌતિક રાશિનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો, પણ એનું જે અંતિમ પરિણામ મળે, જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળે એનો શું થાય? તો સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થાય છે. તો અહીંયા આપણે નિયમ લખવો પડે દોસ્તો. ખાસ આટલું શીખ્યા બાદ પછી નિયમ ખાસ લખવો પડે. તો જોજો દોસ્તો, હું અહીંયા નિયમ લખું છું કે જ્યારે બે ભૌતિક રાશિનો, જોજો નિયમ કરી લખો છો કે જ્યારે બે ભૌતિક રાશિ, જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરતા મળતી અંતિમ, જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરો કે બાદબાકી કરો ત્યારે મળતી અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ હોય તો મળતી અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. ફરીથી ધ્યાનથી શબ્દ આપણે ઓળખજો દોસ્તો. જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરતા મળતી અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ, ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ. ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ ના શું હોય છે? સરવાળા. ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ઓકે દોસ્તો, તો તમે જ્યારે પહેલા સરવાળા માટે શોધો, પછી આ રીતે બાદબાકી માટે શોધો, પછી નિયમ લખો, ત્યારે જ તમારું આ ત્રુટિઓનું સંયોજન સરવાળા અને બાદબાકી માટે પૂરું થયું કહેવાય. ઓકે દોસ્તો, હવે આ જ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિઓનું સંયોજન આપણે નેક્સ્ટ વિડિયોની અંદર શીખીશું. ઓકે દોસ્તો, તો મેં તમને કહ્યું પ્રમાણે દાખલા તમારે તૈયાર કરી નાખવાના છે. જે દાખલા આપ્યા છે એ ગણવાના પણ છે અને આ ત્રુટિઓનું સંયોજન પણ તૈયાર કરી નાખવાનું છે, કારણ કે એને અનુલક્ષીને પણ દાખલા આવે છે. એ દાખલા આપણે ગણવાના છીએ. ઓકે દોસ્તો, તો જો દોસ્તો તમને વિડિયો પસંદ આવી ગયો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે દોસ્તો, તો ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.